આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટણીઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। આજે સમગ્ર કચ્છ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારો નગરપાલિકાના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો આજે 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરશે। ખૂબ ઉત્સાહ છે। અત્યારે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, લોકો આ ભાજપની સત્તાથી ત્રાસેલા છે। ખૂબ મોટે પાયે નગરપાલિકાઓમાં ભાજપના સત્તાધીશોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, ક્યાંક તો 35-40% જેટલી ટકાવારી લઈ અને કમલમ સુધી હપ્તાઓ આ ભાજપના સત્તાધીશોએ પહોંચાડ્યા છે। એની સામે જે સુખાકારીના કામો થવા જોઈએ, અત્યારે વિચાર કરો, શહેરી વિસ્તારમાં 8-8, 10-10 દિવસે પાણી આવે, તમારે સફાઈના કોઈ ઠેકાણા નથી, રોડ બનાવે તો 2-4 મહિનામાં એમાં ખાડા, ટેકરા બધું થાય। એટલે મોટે પાયે અત્યારે ભ્રષ્ટાચાર અત્યારે આ તંત્રમાં થઈ રહ્યો છે। એવી જ રીતે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આપ સૌ વાકેફ છો કે અત્યારે સત્તાધીશો જે ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓ હતા એનું અધિકારીઓ કોઈ સાંભળતા નહોતા। અત્યારે તમામ કામોમાં એમાં ગ્રામ પંચાયતો કામ કરે તો એની પાસેથી પણ ટકાવારી લેવામાં આવી રહેલ છે। એટલે સરપંચો પણ અત્યારે આ સત્તાધીશોથી ત્રાસેલા, ગ્રામ પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના હોય કે જિલ્લા પંચાયતના હોય, અત્યારે તમામ લોકો આ વહીવટથી ત્રસ્ત બનેલા છે। અને ખાસ કરીને જે આપણે જે પાયાના કામો છે, જે લોકોના છેવાડાના વિસ્તાર સુધી જે સુવિધાઓ પહોંચાડવાનું, એ તમામ કામગીરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મારફત લોકો સુધી પહોંચતી હોય છે। ત્યારે અત્યારે વાત કરીશ કે આપણે ગામડાઓમાં 50% જેટલા શિક્ષકોની કાયમી ઘટ, તેમ છતાં ચૂંટાયેલા સત્તાધીશો કાંઈ કરી શક્યા નથી। તમે દવાખાનાઓમાં જાઓ તો ડૉક્ટરો ન હોય, ટેકનિશિયનો ન હોય, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમામ અત્યારે આ પંચાયતના વહીવટમાં તમામ વહીવટ એનો કથળેલો છે। બીજી વાત કે આ સરકાર તે ખેડૂતો પણ ત્રાહિમામ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ સત્તાધીશો એમના અધિકારને અહમમાં એટલા બધા ચૂર બનેલા છે, કોઈની વાત સાંભળવા તૈયાર નથી। 1.5 મહિના સુધી તમારે વાંઢિયામાં ખેડૂતો આંદોલન કરે, બળજબરીથી, દાદાગીરીથી ખેડૂતોના ખેતરોમાં લાઈનો પસાર કરે, એમાં પાઇપલાઇન હોય, વીજ લાઈનો હોય, પરંતુ એના ચૂંટાયેલા કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી। પોલીસ ખેડૂતો ઉપર દમન કરે, ગરીબ લોકો ઉપર દમન કરે, અને માત્ર ને માત્ર કંપનીઓની તરફદારી અત્યારે આ સરકાર કરી રહી છે। બીજી વાત મારે આપણા માધ્યમથી કહેવા માગું છું કે અત્ર તત્ર સર્વત્ર ગરીબો માટેની તમામ યોજનાઓ આ સરકાર બંધ કરતી જાય છે। માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની યોજનાઓને અત્યારે પ્રાધાન્ય આપવામાં આવે છે। અત્યારે લગભગ 5 લાખ એકરથી વધારે જમીન તો હમણાં જ તમારે અદાણીને, અંબાણી કંપનીને પાણીના ભાવે આ સરકારે આપી દીધેલી છે। ગરીબ માણસને 1 એકર જમીન આ સરકારને 30 વર્ષ થયા ગુજરાતમાં કોઈ પણ ગામમાં એક પણ ખેડૂતને 1 એકર જમીન એને આપી હોય તો એ બતાવે। કોંગ્રેસની સરકાર હતી, ગરીબો માટે સાથણીઓમાં જમીન અપાતી, એને પ્લોટો અપાતા, ઘણી બધી યોજનાઓ ગરીબો માટેની હતી, પણ ધીરે ધીરે આ સરકારમાં આ યોજનાઓ બંધ કરતા ગયા છે। માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની તમામ લાભ થાય એવી કામગીરી અત્યારે સરકાર કરી રહી છે। બેંકોમાં મોટી મોટી લોનો લઈ અને ઉદ્યોગો અહીંયાથી ચાલ્યા જાય, 1000 કરોડની લોન હોય તો 50 કરોડમાં માંડવાર થાય, એ પૈસા તો અંતે લોકોના ગયા, જનતાના ગયા। આ રીતનું અત્યારે શાસન ચાલી રહ્યું છે। અવારનવાર અમારી રજૂઆતને માંગણી છે કે તમે ખેડૂતો માટેની છે, તમે એક વખત કરજ એના લેણા માફ કરો તો કંઈક ખેડૂત લેવલ પકડે, પરંતુ આ સરકાર વાત સાંભળવા તૈયાર નથી। આજે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના લેણા માફ થાય તો ખેડૂતોના લેણા શા માટે માફ ન થાય? અત્યારે દરેક ખેડૂતોના હાથબારમાં ક્યાંક ને ક્યાંક બોજાઓ નોંધાયેલ છે, લેણામાં ડૂબેલા છે। તો સરકારે આની ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। વાત કરવી છે અમારે ગરીબ લોકો માટેની, તો રાજસ્થાનમાં 400-500 રૂપિયામાં તમે ગેસના બાટલા આપો છો, તો ગુજરાતમાં તમને શું વાંધો છે? ગુજરાતમાં 30 વર્ષથી તમારી શાસન છે, સત્તા છે, અને અહીંયા ગેસના બાટલાના 1000-1100 રૂપિયા હોય, બાજુમાં જ ભાજપની રાજસ્થાન સરકાર 500 રૂપિયામાં, કારણ કે ત્યાં ચૂંટણીઓમાં એને વાયદાઓ કરેલા, અહીંયા તો થપ્પા મારે છે, એટલે એને આપીએ કે નહીં આપીએ કોઈ ફરક પડતો
નથી. બીજા રાજ્યોમાં જાઓ તો ત્યાં ખેડૂતોના લેણા માફ કરવામાં આવે છે, અહીંયા લેણા પણ માફ કરવામાં આવતા નથી. હમણાં બિહારની ચૂંટણીઓ ગઈ, દરેક ઘરમાં બહેનોના ખાતામાં 10,000 રૂપિયા તમે રાખ્યા, તો અહીંયા તો તમે 2,000 રૂપિયાની ખાલી ખેડૂતોના ખાતામાં રાખો, એની સામે એને ભાવ ક્યાં આપો છો? દવા, ખાતર, બિયારણ દિવસા દિવસ મોંઘું થતું જાય છે. તો દરેક વર્ગ અત્યારે આ સરકારથી એક પાયમાલ છે, ત્રાસેલા છે, અને આ વખતે જબર પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકો રાહ જોઈને બેઠા છે. અમે આ વખતે તમામ આખા કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સસ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ઉતારવાના પ્રયાસો કર્યા છે, અને અમને વિશ્વાસ અને ખાતરી છે કે આ વખતે કચ્છની જનતા અમને આશીર્વાદ આપશે, અને આવનારી ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનો વાવટો ફરક છે. એવું આજે આપણે તમે આજની સભામાં જોઈ રહ્યા છો. આભાર.